આજે અમે ત્યાં કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે સ્મશાનો જે લઈ જવાની કોશિશ કે જે થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સમસ્ત ગામજનો ભેગા થઈને આ જે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં અને જે અમારા જે ટ્રસ્ટીઓ જે પહેલા જે વહીવટ કરતા હતા એ સારો જ કરતા હતા અને અમારી ઈચ્છા પ્રમાણે કે ભાઈ એ લોકો સારી રીતે જે વહીવટ ચાલતો હતો એ જ રીતે ચાલે અને અમારે કોઈ કોર્પોરેશનની કે એની જરૂર છે નહીં. આજે અમે છાણી સ્મશાન મુક્તિધામ બચાવ અભિયાન માટે ભેગા થયા છે. જે વીએમસી એના અંડરટેકમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સોંપવા જઈ રહી છે. અમારા છાણી સ્મશાનમાં અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલું છે અને આજ દિન સુધી કોઈ એક પણ ને તકલીફ એક પણ રૂપિયાની પડી નથી. અમારે કોઈ મફત સેવા જોતી નથી. હવે અમારે સંવેદના અને સંસ્કારની શિક્ષા અમારી આજે થઈ રહી છે. એટલે અમે આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી રહ્યા છે. આજે અમે આખા ગામમાં સોસાયટીમાં એક ચાલીને બધાને અમારી જે રૂપરેખા છે જણાવીશું અને રવિવારે પરમ દિવસે ગામમાં સવારે 6 થી બપોરે 1 નું સ્વેચ્છાએ બંધનું એલાન છે, ગામનું બંધ એલાન. અને સોમવારે બપોરે 1 વાગે અહીંયા છાની મંડળીથી અમે આવેદનપત્ર કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને સુપરત કરવા જવાના છે.